હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિર્ઝા એજ્યુકેશન. પ્રીવિયસ પાર્ટમાં આપણે સિમ્પ્લેક્સ મેથડ વિશે વાત કરી, મેક્સિમાઇઝેશન કેસ માટે. હવે આજે આપણે મિનિમાઇઝેશન કેસ વિશે વાત કરીએ. કન્સિડર એન એલપીપી મિનિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ સમેશન આઈ ઇક્વલ ટુ 1 ટુ m ai xi. આપણે અહીંયા એલપીપી મિનિમમ કેસમાં લેવાનું છે. સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટ્રેન્ટ સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ n aij xj ગ્રેટર ઓર ઇક્વલ ટુ bi. અહીંયા આપણો કેસ મિનિમાઇઝેશન ઝેડમાં છે, તો આપણી ઇનઇક્વાલિટી ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇનમાં આવશે. ધ અનઇક્વાલિટી ઓફ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ટાઈપ શુડ બી એ ટ્રાન્સફોર્મ બાય ઇક્વાલિટી બાય સબટ્રેક્ટિંગ સરપ્લસ વેરિયેબલ્સ. હવે આપણી અહીં જે ઇનઇક્વાલિટી છે ગ્રેટર ઓર ઇક્વલ ટુ ફોર્મમાં છે, તો આપણે શું કરીશું? સરપ્લસ વેરિયેબલ સબટ્રેક્ટ કરીશું. મેક્સિમાઇઝેશન કેસમાં શું થતું હતું? અહીંયા જે આપણી જે ઇનઇક્વાલિટી હતી તે લેસ ઓર ઇક્વલ ટુ સાઇનમાં આવતી હતી, તો આપણે શું કરતા હતા? સ્લેક વેરિયેબલ એડ કરતા હતા. અહીંયા આપણી ઇનઇક્વાલિટી ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇનમાં છે, માટે આપણે અહીંયા સરપ્લસ વેરિયેબલ સબટ્રેક્ટ કરવાના છે. તો શું થશે? સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ n aij xj માઇનસ si ઇક્વલ ટુ bi, કેમ કે આપણે ઇનઇક્વાલિટીને ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવાના છે. બાય પુટિંગ xj ઇક્વલ ટુ 0 j ઇક્વલ ટુ 1 ટુ n વી ગેટ એન ઇનિશિયલ સોલ્યુશન si માઇનસ bi. અહીંયા xjની બધી જ વેલ્યુ 0 મૂકીશું તો આપણે si માઇનસ biની વેલ્યુ નોન નેગેટિવ મળશે. હવે આપણે સરપ્લસ વેરિયેબલ સબટ્રેક્ટ કરવાના છે, તો એના માટે આપણે શું કરીશું? In this preserve of non-negativity of surplus variable, we add artificial variable. આપણે બીજા કેટલાક આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવાના છે. શેમાં? કન્સ્ટ્રેન્ટમાં. ai ઇક્વલ ટુ 1 ટુ m ટુ ગેટ ઇનિશિયલ બેટ્સ. તો આપણી કન્સ્ટ્રેન્ટ ઇક્વેશન શું થશે? સમેશન j ઇક્વલ ટુ 1 ટુ n aij xj માઇનસ si પ્લસ ai. આપણે જે સરપ્લસ વેરિયેબલ સબટ્રેક્ટ કરીએ છીએ ત્યાં જ એક આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવાનો છે ઇક્વલ ટુ bi. xj si ai ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. નાઉ ધ રિઝલ્ટન્ટ એલપીપી હેઝ n ડિસિઝન વેરિયેબલ. આપણા ડિસિઝન વેરિયેબલ કેટલા હતા? n. સરપ્લસ વેરિયેબલ m થશે અને એટલા જ આર્ટિફિશિયલ વેરિયેબલ થશે. તો m સરપ્લસ વેરિયેબલ એન્ડ m આર્ટિફિશિયલ વેરિયેબલ. હવે આર્ટિફિશિયલ વેરિયેબલ આપણે એડ તો કરી દીધું. મેક્સિમાઇઝેશન કેસમાં આપણે જ્યારે સ્લેક વેરિયેબલ એડ કરતા હતા ત્યારે આપણે તેને સિમ્પ્લેક્સ મેથડથી રિમૂવ કરતા હતા. હવે અહીંયા આપણે સરપ્લસ વેરિયેબલ અને આર્ટિફિશિયલ બે વેરિયેબલ એડ થાય છે, તો આર્ટિફિશિયલ વેરિયેબલ રિમૂવ કરવા માટે આપણે બે મેથડનો યુઝ કરીશું. ફર્સ્ટ મેથડ છે ટુ ફેઝ મેથડ અને સેકન્ડ મેથડ છે બીગેમ મેથડ. હવે અહીંયા એક નોટ આપેલી છે, ફોર કન્સ્ટ્રેન્ટ વિથ ઇક્વાલિટી વી વિલ એડ ઓનલી આર્ટિફિશિયલ વેરિયેબલ. આપણને અહીંયા કન્સ્ટ્રેન્ટ કોઈ પણ ફોર્મમાં આપી શકે, ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય અથવા તો ઇક્વલ ટુ હોય. જ્યારે કન્સ્ટ્રેન્ટ આપણે ઇક્વલ ટુ ફોર્મમાં હોય ત્યારે આપણે ઓનલી આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવાનો છે, સરપ્લસ વેરિયેબલ સબટ્રેક્ટ કરવાનો નથી. હવે આપણે ટુ ફેઝ મેથડ વિશે ચર્ચા કરીએ. ધ સ્ટેપ ફોર સોલ્વિંગ ટુ ફેઝ મેથડ. ટુ ફેઝ મેથડમાં ફેઝ 1 અને ફેઝ 2થી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનું છે. તો ફેઝ 1માં શું થશે? In phase 1 of this method, we will try to minimize the sum of artificial variable subject to the constraint of the given LPP. હવે જે આપણો પ્રોબ્લેમ એલપીપી જે છે તે મિનિમાઇઝેશન કેસમાં છે, તો તેમાં શું કરીશું? આપણે આર્ટિફિશિયલ વેરિયેબલને એડ કરીશું. તો તે આર્ટિફિશિયલ વેરિયેબલને ફેઝ 1માં જ આપણે રિમૂવ કરવાના છે. ઇન ફેઝ 2, મિનિમાઇઝ ધ ઓરિજિનલ ઓબ્જેક્ટિવ ફંક્શન વિથ ઇનિશિયલ ઇટરેશન એઝ એ ફાઇનલ ઇટરેશન ઓફ ફેઝ 1. હવે અહીંયા ફેઝ 1માં શું થશે? જે આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કર્યા હતા તેને રિમૂવ કરવાના થશે. તો અહીંયા જે આપણું ઇટરેશન ટેબલ નવું ફેઝ 2 માટે મળશે તે ફેઝ 1માં જે લાસ્ટ ઇટરેશન ટેબલ હોય તેને જ આપણે ફાઇનલ ઇટરેશન ટેબલ તરીકે લેવાનું છે. સ્ટેપ 1, ચેક ધ નોન નેગેટિવિટી ઓફ ધ બીજે. જે કન્સ્ટ્રેન્ટમાં આપણે બીજેની વેલ્યુ આપેલી હશે તે કેવી હશે? કોન્સ્ટન્ટ ટર્મમાં હશે, તો તેની આપણે નોન નેગેટિવિટી ચેક કરવાની છે. સ્ટેપ 2, સબટ્રેક્ટ સરપ્લસ વેરિયેબલ એન્ડ એડ આર્ટિફિશિયલ વેરિયેબલ. 2, રિફોર્મ્યુલેટ ઇનઇક્વાલિટી કન્સ્ટ્રેન્ટ ઇન્ટુ ઇક્વાલિટી. હવે આપણે પ્રોબ્લેમ આપેલું છે મિનિમાઇઝેશન કેસમાં, તો તેમાં કન્સ્ટ્રેન્ટ કેવા હશે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇનમાં. તો ગ્રેટર ઓર ઇક્વલ ટુમાંથી આપણે તે ઇનઇક્વાલિટીને ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવા માટે સરપ્લસ વેરિયેબલ સબટ્રેક્ટ કરવાના છે અને આર્ટિફિશિયલ વેરિયેબલને એડ કરવાના છે. સ્ટેપ 3, ઇનિશિયલાઇઝ ધ ઇટરેશન સ્ટેપ બાય ai ઇક્વલ ટુ bj. હવે જે આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કર્યા છે તેની વેલ્યુ શું લેવાની? તો કે bj જેટલી. એટલે શું કરવાનું? આપણે xj અને siની વેલ્યુ 0 લેવાની.
સ્ટેપ 4, અસાઇન એ કોસ્ટ -1 ટુ ઈચ આર્ટિફિશિયલ વેરિયેબલ. આર્ટિફિશિયલ વેરિયેબલની કોસ્ટ -1 લેવાની ફોર ધ મેક્સિમાઇઝેશન પ્રોબ્લેમ એન્ડ કોસ્ટ 0 ટુ ધ ઓલ અધર વેરિયેબલ, સરપ્લસ વેરિયેબલ એન્ડ ડિસિઝન વેરિયેબલ ઓફ એલપીપી ઇન ધ ઓબ્જેક્ટિવ ફંક્શન. હવે જ્યારે આપણો પ્રોબ્લેમ મિનિમાઇઝમાંથી આપણે મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરીએ, શું કરીશું? મેક્સિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ માઇનસ મિનિમમ ઝેડ. તો તેમાં જે આપણે ફેઝ 1માં ઓબ્જેક્ટિવ ફંક્શન લઈશું ત્યારે -1 કોસ્ટ આર્ટિફિશિયલ વેરિયેબલ લેવાની છે. જ્યારે આપણે સિમ્પ્લેક્સ મેથડમાં ઓબ્જેક્ટિવ ફંક્શન લખતા હતા ત્યારે ડિસિઝન વેરિયેબલની વેલ્યુ એઝ ઇટ ઇઝ રાખતા હતા અને સ્લેક વેરિયેબલની કોસ્ટ 0 લેતા હતા. ત્યારે અહીંયા આપણે સરપ્લસ વેરિયેબલ અને ડિસિઝન વેરિયેબલની કોસ્ટ 0 લેવાની છે, જ્યારે આર્ટિફિશિયલ વેરિયેબલની કોસ્ટ -1 લેવાની છે. તો ઓબ્જેક્ટિવ ફંક્શન ફોર ફેઝ 1 શું થશે? મેક્સિમમ ઝેડ સ્ટાર લેવાનું ઇક્વલ ટુ -a1 -a2 અપ ટુ -ap અને p આપણે કેવા થશે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ m. સ્ટેપ 5, સોલ્વ ધ પ્રોબ્લેમ અન્ટિલ આઇધર ઓફ ધ ફોલોઈંગ 3 કેસીસ અરાઇઝ. હવે જ્યારે આપણો પ્રોબ્લેમ નીચેના 3 સ્ટેપ ફોલો ના કરે ત્યાં સુધી આપણે પ્રોબ્લેમને ચાલુ રાખવાનું છે. ઇફ ઓલ zj - cj ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એન્ડ એટલીસ્ટ વન આર્ટિફિશિયલ વેરિયેબલ અકર્સ ઇન ધ ઓપ્ટિમમ બેઝિસ and hence maximum z star less than 0, then LPP has infeasible solution. હવે અહીંયા શું થશે? આપણને ઇટરેશન ટેબલમાં zj - cj ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળી ગયા, પણ એમાં એટલીસ્ટ એક આર્ટિફિશિયલ વેરિયેબલ છે અને ઓપ્ટિમમ બેઝિક સોલ્યુશન જ્યારે આપણે ફાઇન્ડ કરીએ ત્યારે મેક્સિમમ ઝેડ સ્ટાર જે આપણું છે તે લેસ દેન 0 મળે, તો તે આપણું સોલ્યુશન શું થશે? ઇનફિઝિબલ સોલ્યુશન. હવે કેસ 2 જોઈએ. In all zj - cj greater or equal to 0 and maximum z star equal to 0 and at least one artificial variable occurs in the optimum basic, then go to the phase 2. હવે જ્યારે આપણે ફેઝ 1માં આપણને zj - cj greater or equal to 0 મળે છે, મેક્સિમમ z star equal to 0 મળે અને એટલીસ્ટ એક આર્ટિફિશિયલ વેરિયેબલ જો અકર્સ થતો હોય બેઝિસમાં, તો શું કરીશું? ગો ટુ ધ ફેઝ 2. થર્ડ કેસ જોઈએ. ઇફ ઓલ zj - cj ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એન્ડ નો આર્ટિફિશિયલ વેરિયેબલ અપર્સ ઇન ધ ઓપ્ટિમમ બેઝિક, ધેન ગો ટુ ધ ફેઝ 2. zj - cj ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળે પણ એક પણ આર્ટિફિશિયલ વેરિયેબલ બેઝિસમાં મળતો નથી, તો પણ આપણે ફેઝ 2 પર જવાનું છે. સ્ટેપ કેસ 2 એન્ડ કેસ 3 જો ફોલો થતા હોય તો તે આપણે ફેઝ 2 પર જવાનું છે. સ્ટેપ 6, યુઝ ધ ઓપ્ટિમમ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ઓફ ફેઝ 1 as an initial solution for the given LPP. Assign actual cost to the original variable and 0 to the other variable. In objective function, use simplex method to improve the solution. હવે જ્યારે આપણે ફેઝ 2 પર જઈએ છીએ ત્યારે ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ કઈ રીતે લેવાની કે જે તેની એલપીપીમાં એસાઇન એક્ચ્યુઅલ ઓરિજિનલ વેરિયેબલ છે કે જે આપણે ડિસિઝન વેરિયેબલ છે તે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જે વેલ્યુ આપેલી હોય છે તે રીતે. જેમ કે આપણે સિમ્પ્લેક્સ મેથડમાં ઓબ્જેક્ટિવ ફંક્શનમાં શું લેતા હતા કે જે ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું હોય તે અને સ્લેક વેરિયેબલ માટે કોસ્ટ 0 લેતા હતા. અહીંયા એવું જ કરવાનું છે કે ડિસિઝન વેરિયેબલ માટે તેની જે એકચ્યુઅલ વેલ્યુ હોય તે લેવાની છે અને અધર વેરિયેબલ્સ એટલે કે સરપ્લસ વેરિયેબલ માટે અથવા તો આર્ટિફિશિયલ વેરિયેબલ માટે આપણે કોસ્ટ 0 લેવાની છે. એ જ આપણે સિમ્પ્લેક્સ મેથડમાં જે રીતે આગળ સોલ્વ કરતા હતા તે જ રીતે આપણે ફેઝ 2માં સોલ્વ કરવાનું છે. પણ અહીંયા જ્યારે આપણે ફેઝ 1 પરથી ફેઝ 2માં જઈએ છીએ ત્યારે જે ફેઝ 1માં લાસ્ટ ઇટરેશન ટેબલ મળે તેને જ આપણે ફેઝ 2માં લેવાનું છે, પણ ઉપર સીજેની વેલ્યુ અને સીબીની વેલ્યુ ચેન્જ થશે. યુઝ ધ ટુ ફેઝ મેથડ ટુ મિનિમાઇઝ z ઇક્વલ ટુ x1 - 2x2 - 3x3 સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટ્રેન્ટ -2x1 + x2 + 3x3 equal to 2 and second constraint છે 2x1 + 3x2 + 4x3 equal to 1. આપણે ટુ ફેઝ મેથડથી એક્ઝામ્પલને સોલ્વ કરવાનું છે. અહીંયા આપણે એલપીપી મિનિમમ કેસમાં આપેલો છે, તો મિનિમમ કેસમાંથી આપણે તેને મેક્સિમમ કેસમાં કન્વર્ટ કરવાનો. મેક્સિમમ એલપીપીના કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? તો મિનિમમ z ઇક્વલ ટુ માઇનસ મેક્સિમમ ઓફ z અથવા તો મેક્સિમમ z ઇક્વલ ટુ માઇનસ મિનિમમ ઓફ z. હવે અહીંયા જે આપણે કન્સ્ટ્રેન્ટ આપેલા છે તે ઇક્વાલિટી ફોર્મમાં જ આપેલા છે, એટલે કે ઇક્વાલિટી ફોર્મમાં આપેલા છે માટે આપણે ખાલી અહીંયા આર્ટિફિશિયલ વેરિયેબલ જ એડ કરવાના છે. સરપ્લસ વેરિયેબલ સબટ્રેક્ટ કરવાના નથી, આપણે અહીંયા ખાલી આર્ટિફિશિયલ વેરિયેબલ જ એડ કરવાના છે. અને x1 x2 x3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપેલા છે. તો સોલ્યુશન જોઈએ.
હવે આપણે કન્સ્ટ્રેન્ટ લેવાના છે, તો શું કરીશું, અહીંયા ઇક્વલ ટુ સાઇનમાં છે માટે આપણે ખાલી આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરીશું. હવે આપણે એલપીપી શું થશે, મિનિમાઇઝ કેસમાં છે તો તેને મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરી દો. તો મેક્સિમમ ઝેડ ઇક્વલ ટુ શું થશે, -x1 + 2x2 + 3x3. હવે અહીંયા આપણે બે આર્ટિફિશિયલ વેરિયેબલ લીધા છે તો એની કોસ્ટ આપણે -1 લેવાની છે. તો -a1 and -a2 સબ્જેક્ટ ટુ ધ કોન્સ્ટન્ટ -2x1 + x2 + 3x3 + a1 = 2 એન્ડ સેકન્ડ કોન્સ્ટન્ટ થશે 2x1 + 3x2 + 4x3 + a2 = 1. x1 x2 x3 a1 a2 > 0. હવે આપણો એલપીપી મિનિમાઇઝમાંથી મેક્સિમાઇઝમાં કન્વર્ટ થઈ ગયો. હવે આપણે ફેઝ 1 માટે લઈએ. હવે જ્યારે ફેઝ 1 લઈએ ત્યારે ઓબ્જેક્ટિવ ફંક્શન છે તે ચેન્જ થઈ જશે. ઓબ્જેક્ટિવ ફંક્શન આપણું અહીંયા મેક્સિમાઇઝ ઝેડ છે તો ફેઝ 1માં મેક્સિમમ ઝેડ સ્ટાર થશે. હવે જ્યાં x1 x2 x3 અહીંયા s1 s2 તો છે નહીં, તો આ ત્રણની વેલ્યુ આપણે 0 લેવાની છે અને a1 a2ની જ વેલ્યુ લેવાની છે. તો ફેઝ 1 માટે ઓબ્જેક્ટિવ ફંક્શન થશે મેક્સિમમ ઝેડ સ્ટાર ઇક્વલ ટુ 0x1 + 0x2 + 0x3 -a1 and -a2 અને કન્સ્ટ્રેન્ટ સેમ થશે. -2x1 + x2 + 3x3 + a1 = 2 and 2x1 + 3x2 + 4x3 + a2 = 1. હવે આપણે x1 x2 x3 s1 s2 હોત તો તે બધાની જ વેલ્યુ 0 લેતા, તો અહીંયા આપણે a1 અને a2ની વેલ્યુ મળશે. x1 x2 x3 કોન્સ્ટન્ટમાં આપણે 0 મૂકીએ તો a1ની વેલ્યુ થશે 2 એન્ડ a2ની વેલ્યુ થશે 1. પુટિંગ x1 = x2 = x3 = 0, we get first iteration ટેબલ આપણે બનાવીએ. હવે આપણે ફેઝ 1માં જે ઓબ્જેક્ટિવ ફંક્શન અને કન્સ્ટ્રેન્ટ લીધા તેના પરથી આપણે ઇટરેશન ટેબલ બનાવીએ. અહીંયા s1 s2 નથી તો આપણે a1 અને a2 જ લીધા છે. a1 a2 આપણા કન્સ્ટન્ટમાં છે, s1 s2 નથી. હવે સીજેની જે વેલ્યુ થશે એ આપણે મેક્સિમમ ઝેડ સ્ટાર પરથી લેવાની છે, તો તેના માટે x1 x2 x3ની વેલ્યુ 0 એન્ડ a1 a2 -1. હવે અહીંયા બીમાં આપણે a1 a2 લેવાના છે. ફર્સ્ટ આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ લેવાના. હવે xbની જે વેલ્યુ થશે તે આપણે x1 x2 ને x3 જ્યારે 0 પુટ કર્યા હતા ત્યારે આપણને a1ની વેલ્યુ મળી હતી 2 એન્ડ a2ની વેલ્યુ મળી હતી 1. સીબી માટે a1 a2ની વેલ્યુ -1 થશે. હવે આ વેલ્યુ આપણે બે કન્સ્ટન્ટ પરથી મૂકવાના છે, તો -2 1 3 1 એન્ડ 0 એન્ડ સેકન્ડ કન્સ્ટન્ટ માટે થશે 2 3 4 0 એન્ડ 1. હવે સિમ્પ્લેક્સ મેથડમાં અહીંયા સીબી માટે વેલ્યુ 0 0 થતી, તો
ફર્સ્ટ ઇટરેશન ટેબલમાં ઝેડજેની વેલ્યુ 0 થતી, અહીંયા આપણે કાઉન્ટ કરવાની છે ઝેડજેની વેલ્યુ. તો આપણું ઝેડજે થશે -1 ઇન્ટુ -2 પ્લસ -1 ઇન્ટુ 2. તો આ થશે 0, -1 ઇન્ટુ -1, -1 ઇન્ટુ 3 તો -4, -7, -1 એન્ડ -1. હવે ઝેડજે માઇનસ સીજે ફાઇન્ડ કરવાના. તો ઝેડજે માઇનસ સીજે થશે 0, -4, -7, 0 એન્ડ 0. હવે અહીંયા ઝેડજે માઇનસ સીજે આપણને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળતા નથી, તો શું કરવાનું? મોસ્ટ નેગેટિવ ચૂઝ કરવાના. મોસ્ટ નેગેટિવ આપણે થશે -7. તો આપણા માટે આ x3 થશે કી કોલમ. હવે એના પરથી આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવાનો. રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવા માટે XB અપોન X3 કરીશું. તો ફર્સ્ટ રિપ્લેસમેન્ટ રેશિયોમાં મળશે આપણને 2/3 એન્ડ 1/. આ 2/3 એન્ડ 1/4 મિનિમમ થશે 1/4. તો આ થયું આપણું કી રો. અને આ જે 4 છે તે થયું આપણો કી એલિમેન્ટ. હવે આપણે સિમ્પ્લેક્સ મેથડમાં જે રીતે કરતા હતા તે જ રીતે કે કી એલિમેન્ટને આપણે 1 કરવાના અને બાકીનાને 0 કરવાના છે. તો તેના માટે આપણે આ રોને 4 વડે ડિવાઈડ કરીશું અને આ રોને 3 વડે મલ્ટીપ્લાય કરીને આમાંથી સબટ્રેક્ટ કરીશું, તો આ 0 થઈ જશે. તો તેવી ઓપરેશન કરીને આપણે સેકન્ડ ઇટરેશન ટેબલ બનાવીએ. હવે ફર્સ્ટ ઇટરેશન ટેબલમાં x3 એન્ટર થતા હતા બેઝિસમાં અને a2 લીવ થતા હતા. તો આપણે a2ની જગ્યાએ x3 લીધું. હવે આ જે ટેબલ છે તેમાં આપણને કી એલિમેન્ટ 4 મળતો હતો. તો 4 વડે ડિવાઈડ કરીને આપણે આ લાઈન લખી છે તે આપણો આગળ જે કી એલિમેન્ટ અહીંયા 4 મળતો હતો એને 1 કર્યો અને બાકીનાને 0 કર્યો. હવે સીજેની વેલ્યુ 0, 0, 0, -1, -1 છે. તો અહીંયા સીબીની વેલ્યુ ચેન્જ થશે. x3ની વેલ્યુ અહીંયા 0 છે તો અહીંયા 0 લેવાની છે. હવે ઝેડજે અને ઝેડજે માઇનસ સીજેની વેલ્યુ ફાઇન્ડ કરી. તો ઝેડજે માઇનસ સીજેની આપણને વેલ્યુ બધી જ નોન નેગેટિવ મળે છે. નોન નેગેટિવ મળે છે પણ અહીંયા આપણે a1ની વેલ્યુ અહીંયા પોઝિટિવ છે અને x3ની વેલ્યુ છે 1/4. આપણે જ્યારે મેક્સિમમ ઝેડ સ્ટાર કર્યા ત્યારે 0 કોસ્ટથી આપણે ડિસિઝન વેરિયેબલ લીધા હતા, એટલે આ પોઝિટિવ વેલ્યુ સાથે આપણને મતલબ નથી. પણ અહીંયા a1ની જે -a1 મેક્સિમમ ઝેડ સ્ટારમાં -a1 મળતા હતા, તો અહીંયા 5/4 છે તો આપણને વેલ્યુ નેગેટિવ મળી. તો આપણે મેક્સિમમ ઝેડ સ્ટાર શું થશે? <0. તો માટે આપણને અહીંયા બેઝિક ફિઝિબલ સોલ્યુશન મળશે નહીં. આ ઇનફિઝિબલ સોલ્યુશન થશે. અહીંયા આપણને ઓલ ઝેડજે માઇનસ સીજેની વેલ્યુ નોન નેગેટિવ મળે છે. નોન નેગેટિવ તો મળે છે પણ અહીંયા a1 અપિયર થાય છે ઇટરેશન ટેબલમાં. a1 કઈ પોઝિશન પર અપિયર થાય છે? તો કે પોઝિટિવ પોઝિશન પર. તો ગીવન એલપીપી ડઝ નોટ પાસીસ એની ફિઝિબલ સોલ્યુશન, કે આ એલપીપી છે તે ઇનફિઝિબલ સોલ્યુશન આપે છે. આ પાર્ટમાં આપણે 2 ફેઝ મેથડના સ્ટેપ અને એક્ઝામ્પલની ચર્ચા કરી. નેક્સ્ટ પાર્ટમાં આપણે વધુ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો એન્ડ નિર્જા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.